નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર. દાહોદ સેવા કાર્ય દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી. વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ રાવલે બાળકો સાથે ખુશીઓ વહેંચી. લીમખેડાના પ્રતાપપુરામાં 4 શાળાઓની બાળકોને ભોજન કરાવી નોટબુક પેન્સિલનું પણ વિતરણ કરવામાં આવ્યું. લીમખેડા સેવા એ જ સાચો ધર્મ એ સૂત્રથી સાર્થક કરતા લીમખેડા તાલુકાના જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ રાવલ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે એક પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. શિક્ષકગણ અને શાળા સંચાલકો દ્વારા વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ રાવલનું હાર માળા પહેરાવી તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શ્રી અભયસિંહ રાવલ દ્વારા તાલુકાની વિવિધ 4 શાળાઓના બાળકો માટે ભોજન અને નાસ્તાનું સુંદર આયોજન કરી નોટબુક, પેન્સિલ, રબરનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેમાં નીચે મુજબની શાળાઓનો સમાવેશ થાય છે: પ્રતાપપુરા બક્ષીપંચ આશ્રમ શાળા, પ્રતાપપુરા વર્ગ પ્રાથમિક શાળા, દેગાવાડા બક્ષીપંચ આશ્રમ શાળા, વંડેલા બક્ષીપંચ આશ્રમ શાળા. ભોજનમાં પીરસાઈ મિજબાની. પોતાના જન્મદિવસ મોંઘા ખર્ચે કરવાના બદલે આશ્રમ શાળાના જરૂરિયાતમંદ બાળકો સાથે સમય વિતાવી તેમની જઠ રાગની તૃપ્ત કરવાની વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ ભાઈનું આ કાર્ય સમગ્ર પથકમાં પ્રશંસા પામી રહ્યું છે. આ પ્રસંગે બાળકોના ગરમા ગરમ સમોસા, કચોરી, દાળ ભાત, શાકપુરી અને મીઠાઈ પીરસીને તૃપ્ત કરવામાં આવ્યા હતા. પત્રકાર શ્રીએ 100 બાળકો વચ્ચે હાજર રહીને તેમને ભોજન કરાવી જન્મદિવસની સાચી ખુશી અનુભવી હતી. 4 શાળાઓનો સ્ટાફગણ તેમજ બાળકોને પણ હોશે ભોજનનો આનંદ માણ્યો હતો. 4 શાળાઓમાં શિક્ષકગણ, સંચાલકો અને બાળકોએ તેમનું દીર્ઘાયુ અને તેજસ્વી જીવનનું મંગલ કામનાઓ પાઠવી હતી. મોટા હાથીધારા અક્ષરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાદેવના દર્શન કરી આદરણીય મહંત શ્રી તુરંતપુરી બાપુજીના આશીર્વાદ લઈ ફૂલમાળા પહેરાવી, શ્રીફળ આપી, સાલ ઉડાવી, મોં મીઠું કરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલો. પહેલા હું મારો પરિચય આપી દઉં છું કે અમે ઘણા પણ અખબારોમાં કામ કર્યું છે, જેવા કે સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર, તેમજ 25 થી 30 અન્ય અખબારોમાં પણ કામ કરી ચૂક્યો છું અને ટીવી ચેનલની અનેક ચેનલો પણ કામ કરી ચૂક્યો છું. તો મને જણાવતા એક આનંદ થાય છે કે મારો જન્મદિવસ હોય ત્યારે ઘણા લોકો એમનો જન્મદિવસ કેક કાપીને કે કોઈ મોટી મોંઘી હોટલોમાં પાર્ટી મનાવીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે મને મનમાં એવું થયું કે મારે આ વખતે જન્મદિવસની ઉજવણી બાળકોને નાસ્તો તેમજ ભોજન આપીને કરાવવાની છે. મારા માટે જન્મદિવસ એટલે કે માત્ર કેક કાપવી કે પાર્ટી કરવી એ નથી. એક પત્રકાર તરીકે મેં આજની ઘણી વરવી વાસ્તવિકતા જોઈ છે. તેથી આ વખતે એ બાળકોને ભોજન કરાવીને મારો દિવસ સાર્થક કરવાનું નક્કી કર્યું. નિર્દોષ બાળકોને ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોયા પછી મને જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોંઘી ભેટ કરતાં અનેક ગણો મોટો છે. હું માનું છું કે જ્યારે આપણે આપણી ખુશીઓમાં વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે સાચી ઉજવણી થાય છે. મારો આ નાનકડો પ્રયાસ સમાજમાં સેવા ભાવના જગાડવા માટેનો એક નમ્ર સંદેશ છે. હું તેના માટે 2 પંક્તિ બોલીશ. જી, મારા માટે જન્મદિવસ એટલે માત્ર કેક કાપવી કે પાર્ટી કરવી એ નથી. એક પત્રકાર તરીકે સમાજની ઘણી વરવી વાસ્તવિકતા જોઈ છે. તેથી આ વખતે મેં બાળકોને ભોજન કરાવી
મારો દિવસ સાર્થક કરવાનું નક્કી કર્યું છે. નિર્દોષ બાળકોના ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોઈ પછી મને જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોટી ભેટ કરતાં અનેક ગણો મોટો છે. હું માનું છું કે આપણે આપણી ખુશીઓ વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે જ સાચી ઉજવણી થાય છે. મારો આ નાનકડો પ્રયાસ સમાજ સેવાના જગાડ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.